હે ગાઈઝ વેલકમ ટુ માય રાગિનીઝ વ્લોગ। તો આજે તો દોસ્તો વાટ લાગી ગઈ છે। એ ડોલ જેટલા કપડાં ધોયા છે, તમને બતાવું કેટલા કપડાં ધોયા છે તે। તો ગાઈઝ એટલા કપડાં ધોયા છે ભાઈ, કમરની તો પથ્થારી ફરી ગઈ છે। ગાઈઝ કપડાં તો ધોવાઈ ગયા છે, પણ બે જોડી કપડાં ઇસ્ત્રી કરવાનો એટલો આળસ આવે છે કે હું શું કરું ને શું નહીં, બટ કરવું તો પડશે જ રે। તો મિત્રો કપડાં કાઢીએ છીએ, કયા કપડાં ઇસ્ત્રી કરવાના છે તે। એક તો આ ગુલાબી ડ્રેસ કરવાનો છે, બીજો અત્યારે આ વ્હાઈટ ડ્રેસ કરવાનો છે। તો ગાઈઝ ઇસ્ત્રી કરવાનું સેટઅપ રેડી થઈ ગયું છે, અત્યારે કરીએ છીએ ઇસ્ત્રી।
તો ફાઇનલી ગાઈઝ 2 જોડી કપડાં ઇસ્ત્રી થઈ ગયા છે. અત્યારે ચાયની મસ્ત સુગંધ આવી રહી છે. તો ગાઈઝ ચાય પીને એટલું સારું લાગે છે ને કે મન એકદમ માઇન્ડ એટલું ફ્રેશ જેવું થઈ ગયું છે. તો ગાઈઝ 5:10 થઈ ગઈ છે અત્યારે સાંજનું. તો ગાઈઝ જોઈએ આપણે રાત્રે જમવામાં શું બનાવી, ફ્રીજમાં જોઈએ શું છે. તો ગાઈઝ મારો વિચાર એમ છે કે આજે મેં મરચાંનું શાક બનાવું. તો ગાઈઝ આજે સાંજના જમવામાં હું ચોખાનો રોટલો બનાવીશ, ઘઉંની રોટલી બનાવીશ અને શિમલા મરચાંનું શાક બનાવીશ. આઈ હોપ તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીશું કાલેના બ્લોગમાં. ત્યાં સુધી